નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ શ્રી શિવમ વિદ્યા સંકુલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વિષય અર્થશાસ્ત્રની અંદર ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર જેના અંતર્ગત પાઠ 7 ભારતીય અર્થતંત્ર એના વિશે અભ્યાસ કરવાના છે। એ પાઠની અંદર આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એની અંદર આપણે બે ટોપિક જોઈ ગયા હતા અને ત્યાર પછી આજે જે ટોપિક છે એ ત્રીજો ટોપિક છે સેવા ક્ષેત્ર। હવે સેવા ક્ષેત્ર એટલે શું? તો તમે ધોરણ 10 ની અંદર અર્થશાસ્ત્રનો જે વિભાગ છે એની અંદર તમે જોયું હતું કે ભારતના જે વ્યવસાય છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો કે ખેતી, વાડી, પછી મજૂરી કામ, જંગલોની પેદાશ મેળવી અને આવક જે મેળવતા હોય એવા વ્યવસાયમાં રોકાયેલા લોકો છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે। માધ્યમિક ક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય દ્વારા જે કમાણી કરવામાં આવે છે તે છે। અને સેવા ક્ષેત્રની અંદર જે નોકરિયાત છે અથવા તો જે સેવા આપી અને રોજગારી મેળવે છે ને એવા લોકોનો સમાવેશ થાય છે કે પોસ્ટની અંદર શિક્ષક તરીકે, વકીલ તરીકે, ડૉક્ટર તરીકે આવી બધી વ્યક્તિઓ છે એ સેવા ક્ષેત્રની અંદર આવે છે। તો આજે આપણે સેવા ક્ષેત્રની અંદર કેટલા પ્રમાણ હતું અને હાલમાં કેટલું છે એ જોવાનું છે કે 1951ની સાલમાં 17.3% લોકો છે એ સેવા ક્ષેત્રની અંદર જોડાયેલા હતા રોજગારી મેળવવા માટે, એટલે કે રોજગારી આપવામાં, કે દર 100 વ્યક્તિમાંથી કે 17.3% લોકો છે એ 1951 એટલે કે આઝાદી સમયે સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા, સેવા ક્ષેત્રમાં સાથે જોડાયેલા, વ્યવસાયમાં જોડાયેલા હોય એવા લોકોનું પ્રમાણ 17.3%। પણ જેમ આપણે જોયું કે ધીમે ધીમે ખેતી પરનું ભારણ ઘટતું ગયું અને માધ્યમિક અને સેવા ક્ષેત્રની અંદર આઝાદી પછી વધારો થયો। એ જ રીતે 2001માં એટલે કે 1951થી માંડી 2001 એટલે કે 50 વર્ષની અંદર એ ટકાવારીની અંદર વધારો થઈ અને 25.2% લોકો છે એ સેવા ક્ષેત્રની અંદર જોડાય છે। કે અત્યાર સુધી આ માપ હતું આઝાદી સમયે 17.3% હતું, એની અંદર વધારો થઈ અને 2001માં સેવા ક્ષેત્રની અંદર કેટલા લોકોનું પ્રમાણ થાય છે? 25.2%। એ જ રીતે 2011-12માં 27% લોકો છે સેવા ક્ષેત્રની અંદર જોડાય છે। એટલે કહેવાનો અર્થ કે માત્ર 10 કે 12 વર્ષના ગાળાની અંદર એમાં 2%નો વધારો જોવા મળે છે। પણ ખાસ યાદ રાખજો, આ જે ટકાવારી આપેલી છે એ રોજગારીના અર્થમાં આપેલી છે કે દર 100 વ્યક્તિમાંથી 2011-12માં 27% લોકો છે એ સેવા ક્ષેત્રના માધ્યમથી રોજગારી મેળવતા હતા। આપણે માત્ર ને માત્ર વર્ષ અને ટકાવારી યાદ રાખવાની છે, પણ ટકાવારી બે અર્થમાં છે, એક રાષ્ટ્રીય આવકના અર્થમાં અને રોજગારીના અર્થમાં। રોજગારીમાં શું છે તો કે 1951માં 17.3% હતી, 2001માં 25.2% અને 2011-12માં 27%, એટલે કે ઉત્તરોત્તર આઝાદી પછી વધારો થયો છે। એ જ રીતે રાષ્ટ્રીય આવક છે એટલે કે દેશને જે કુલ આવક થાય છે એના કેટલા ટકા હિસ્સો છે એ સેવા ક્ષેત્રમાંથી મેળવે છે? તો કે 1950-51માં 30.3% આવક, રાષ્ટ્રીય આવક છે સેવા ક્ષેત્રની હતી। એટલે એનો મતલબ શું થયો તો કે દેશને જો 100 રૂપિયાની આવક થતી હોય, રાષ્ટ્રીય આવક 100 રૂપિયા ઉદાહરણ તરીકે લઈએ તો એમાંથી 30.3 રૂપિયા છે એ શું હોય છે તો કે સેવા ક્ષેત્રના માધ્યમથી આવેલી રાષ્ટ્રીય આવક છે। એ જ રીતે 1981-81માં એમાં વધારો થઈ અને 38% પહોંચે છે। 2001-2001માં વધારો થઈ 50.4% અને 2014-15માં વધારો થઈ અને 52.7% આવક મેળવે છે। એટલે કે જેમ સેવા ક્ષેત્ર છે એની અંદર જેમ રોજગારીનું પ્રમાણ વધે છે એમ રાષ્ટ્રીય આવકમાં પણ એનો ઉમેરો થતો રહે છે કે આઝાદી સમયે 30.3% હતો રાષ્ટ્રીય આવકનો હિસ્સો, 80-81માં 38% વધારો થયો, 2000 અને 2001માં એમાં વધારો થતાં 50.4% થાય છે અને 2014 અને 15માં 52.7%। એટલે બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે રોજગારીના ક્ષેત્રમાં ભલે ટકાવારી ઓછી છે પણ રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો વધારે જોવા મળે છે। ત્યાર પછીનું છે વસ્તી, કે બીજું મહત્વનું લક્ષણ છે કે વસ્તી। હવે જો વસ્તીની બાબતમાં પણ એવું છે કે સામાન્ય રીતે કોઈ પણ દેશ માટે વસ્તી વધારો છે
એ હંમેશને માટે નકારાત્મક અસર કરતો હોય છે. તો અહીંયા આઝાદી પછી જેમ આવકમાં, ખેતીમાં, એમાં વધારો થયો છે, એ જ રીતે વસ્તી વધારો થયો છે. શું કામ? તો કે આઝાદી પછી મેડિકલ સુવિધામાં વધારો થયો, એને લીધે મૃત્યુદર છે એ ઘટી ગયો છે. એના સામે જન્મદર છે એમાં આપણે ઝડપથી ઘટાડો કરી શક્યા નથી. કે 1901માં 23.84 કરોડ હતી. કે ભારતની વસ્તી છે એ 1901ની સાલમાં, એટલે કે આઝાદી પહેલાના 46 વર્ષ, 1901ની સાલમાં કુલ વસ્તી કેટલી હતી? તો કે 23.84 કરોડ લોકો હતા. 1951માં 36.1 કરોડ થઈ. કે જ્યારે આઝાદી મળી 1947 અને આપણું બંધારણ અમલમાં આવ્યું 1950, એટલે ટોટલી આંકડા છે 1951ના હાથમાં લેવાના છે. કે આઝાદી પછીના આંકડા હોય તો એની ગણતરી 1951 થાય. કે 1951ની અંદર શું છે? તો કે 36.1 કરોડ વસ્તી થઈ. એટલે કે વસ્તી વધારો છે એ 50 વર્ષના ગાળાની અંદર મોટા ભાગે માયનો જોવા મળે છે. શું કામ? તો કે આઝાદી પહેલા એ ભારતની અંદર એટલી બધી મેડિકલ સુવિધાઓ હતી નહીં, અને એને લીધે જન્મદર તો ત્યારે પણ ઊંચો હતો, પણ એની સામે મૃત્યુ દર પણ ઊંચો હોવાને લીધે વસ્તીમાં ઝડપથી વધારો થતો નહોતો. પણ 1901માં 102.7 કરોડની વસ્તી થઈ, એટલે ઝડપથી વધારો થયો. એ 1950ની માંડી અને 2001, એટલે કે 50 વર્ષના ગાળાની અંદર વસ્તી છે એમાં સીધો 4 ગણા જેવો, 3 ગણા જેવો વધારો થયો. તો 102.7 કરોડની વસ્તી થઈ ગઈ, ઝડપી વસ્તી વધી ગઈ. અહીંયા જો 1901 થી 23 હતી અને 50 વર્ષના ગાળામાં 23.84 વધી અને 36.1 થઈ ગઈ. જ્યારે અહીંયા 50 વર્ષના ગાળાની અંદર ટૂંકમાં કહી શકાય કે બમણી પણ નહોતી થઈ. જ્યારે અહીંયા 1951 થી 2001ના જે 50 વર્ષનો સમયગાળો છે એમાં સીધી 3 ગણી વસ્તી વધી ગઈ. એની પાછળનું કારણ આ જ હતું. એ જ રીતે 2011માં 121.2 કરોડની હતી વસ્તી. કે 2000 છેલ્લી વસ્તી ગણતરી આપણા દેશની અંદર 2011ની અંદર થઈ હતી, અને ત્યારે ભારતની વસ્તી કેટલી હતી? 121.02 કરોડની વસ્તી હતી. અને વસ્તીની દ્રષ્ટિએ અત્યારે ભારત છે એ બીજા નંબર ઉપર છે અને ચીન દેશ છે એ પ્રથમ નંબર ઉપર છે. પણ એક અંદાજ મુજબ જો વસ્તી દર આ દરે વધતો ગયો તો 2040 પછી ત્યાં સુધીની અંદર ભારત છે વસ્તી વધારાની દ્રષ્ટિએ દુનિયાનો પ્રથમ દેશ બની જશે. કે આ રીતે કે અંદાજે 1.5%ના દરે વસ્તી વૃદ્ધિ પામે છે. એટલે કે અંદાજે એક અંદાજ એવો છે કે 1.5%ના દરે, એટલે કે દર 1000 વ્યક્તિ 1.5% વ્યક્તિ છે એ દર વર્ષની અંદર વધારો થાય છે. એટલે સામાન્ય રીતે કોઈ પણ દેશ છે એની અંદર વસ્તી વધારાનો દર છે 2% ઉપર જાય અને વસ્તીની સમસ્યા બને છે. પણ ભારતમાં છે એ ધીમે ધીમે દર ઘટતા ઘટતા અત્યારે 2000 પ્રમાણે કે 1.5%ના દરે વસ્તી વધારો થાય છે. એટલે થોડા ઘણા અંશે વસ્તી વધારાનો પ્રશ્ન છે એનું નિરાકરણ કરી શક્યા છે. ભારતનો વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. કે ભારતની અંદર આ રીતે ઝડપથી વધતી જતી વસ્તી છે એ ચિંતાનો વિષય છે. શું કામ? તો કે કોઈ પણ દેશ છે એની અંદર વિકાસ કરવો હોય તો જેટલું દેશની અંદર ઉત્પાદન થાય છે, જો એ દેશની વસ્તી એટલી વધે તો બધું વસ્તુનો વપરાશ ત્યાં થઈ જાય, વિકાસ કરવા માટે ચાન્સ રહે નહીં. અને બીજા પ્રશ્નો પણ સર્જાય છે કે માળખાકીય સુવિધા, રોજગારી આપવી, આ બધી વસ્તુ શક્ય રહેતી નથી. એટલા માટે કે ભારતની અંદર જે ઝડપથી વસ્તીનો વધારો થાય છે એ શું છે? ચિંતાનો વિષય છે. અને બીજી વસ્તુ કે અત્યારે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એ પ્રમાણે હવે 2021ની અંદર કે આપણે વસ્તી ગણતરી નવી આવશે. ત્યાર પછીનો 5મો ટોપિક છે ગરીબી. કે ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. કે ભારત દેશ કેવો દેશ છે? તો કે નિરપેક્ષ ગરીબી. હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે ધોરણ 10 ની અંદર તમે ગરીબીના બે પ્રકાર સમજાતા. એક પ્રકાર છે એ સાપેક્ષ ગરીબી અને બીજું છે નિરપેક્ષ ગરીબી. હવે નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે માત્ર ને માત્ર જે ગરીબોની સંખ્યા ગણવામાં આવે. અને સાપેક્ષ એટલે શું? તો કે એક વ્યક્તિના પ્રમાણમાં બીજી વ્યક્તિ કેટલા પ્રમાણમાં ગરીબ છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક કુટુંબ છે એની આવક છે એ 50,000 હોય વાર્ષિક મંથલી આવક, અને બી હોય એની આવક જો 20,000 હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કુટુંબ એ છે એના પ્રમાણમાં કુટુંબ બી છે એ એના સાપેક્ષમાં ગરીબ છે. એટલે કે બે વ્યક્તિની કમ્પેરિઝન કરી અને બેમાંથી જે વ્યક્તિ ઓછી આવક ધરાવતો હોય એને ગરીબ કહી શકાય. એ ગરીબી છે અને સાપેક્ષ ગરીબી કહેવાય. સામાન્ય રીતે વિકસિત દેશો છે એની અંદર સાપેક્ષ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નિરપેક્ષ ગરીબી એટલે શું તો કે જ્યાં માત્ર પ્રાથમિક જરૂરિયાત છે કે રોટી છે, કપડાં છે, મકાન છે એવી સુવિધાથી વંચિત રહેતા હોય, શિક્ષણ અને આરોગ્ય, આ 5 સુવિધાઓથી બેથી સુવિધાથી વંચિત હોય એવી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. ભારતની અંદર આ વ્યાખ્યા પ્રમાણે ગણતરી થાય છે કે જેને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. હકીકતમાં ગરીબી રેખા નીચે આવતા લોકો છે એ 3 સમયનું ભોજન પણ મેળવી શકતા નથી, એવી વ્યક્તિઓને ગરીબી રેખા નીચે આવરી લેવામાં આવ્યા છે. તો ભારતની અંદર શું છે જે અત્યારે આપણે આપેલા છે એ મોટા ભાગે નિરપેક્ષ ગરીબી પ્રમાણે આપેલા છે કે 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. કે સામાન્ય રીતે દિવસે દિવસે જેમ આપણે ખેતી ક્ષેત્રની અંદરથી માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં સંખ્યા વધી છે એમ ધીમે ધીમે આઝાદી પછી ગરીબીમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. કે 1973-74ની સાલમાં દર 50 વ્યક્તિમાંથી 54.9% લોકો ગરીબ હતા, અને કે દર 100 વ્યક્તિમાંથી 55 વ્યક્તિ એવી હતી કે જેને પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતી નહોતી. ત્યાર પછી 1993-94માં એ આંકડો ઘટી અને 45.3% લોકો ગરીબ હતા. કે ધીમે ધીમે માળખાકીય સુવિધામાં વધારો, રોજગારીની તકો પૂરી પાડવામાં આવી અને પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી કે જેનાથી ગરીબીમાં ઘટાડો થયો. કે 73-74ની સાલમાં 54.9% લોકો ગરીબ હતા અને એમાં ઘટાડો થયો 93 અને 94ની સાલમાં કેટલા રહે છે 45.3%. એટલે કે દર 100 વ્યક્તિમાંથી 45 વ્યક્તિ એવી જોવા મળતી હતી કે જેને ગરીબી રેખા નીચે સમાવેશ થતો હતો. એ જ રીતે 2004 અને 5માં 37.2% લોકો ગરીબ હતા. કે ધીમે ધીમે 2004 અને 5ની અંદર ઘટાડો થતા થતા દર 100 વ્યક્તિમાંથી 37 વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે આવતી હતી. એ જ રીતે 2011-12 મુજબ 21.9% વસ્તી ગરીબ હતી. કે વસ્તી ગણતરી થાય ત્યારે તેની સાથે છે બેરોજગારી, ગરીબી બધાનું માપન થાય છે. તો છેલ્લો આંકડો છે 2011માં વસ્તી ગણતરી થઈ હતી તો એ પ્રમાણે શું છે તો કે 21.9% વસ્તી ગરીબ છે. એટલે કે અત્યારે હાલની તકે એમ કહી શકાય કે દર 100 વ્યક્તિમાંથી 22 વ્યક્તિ છે એ ગરીબી રેખા નીચે જીવન જીવે છે. અને ગરીબ કોને કહેવાય એ વિસ્તારથી આપણે ધોરણ 10 ની અંદર શીખેલા છીએ. ગરીબીનું પ્રમાણ ઘટ્યું છતાં ભારતની દારૂ ગરીબીમાં ફેરફાર થયો નથી. જો અહીંયા ટકાવારીમાં ફેરફાર થયો છે કે દર 100 વ્યક્તિમાંથી 54 વ્યક્તિ ગરીબ હતી 2012 સુધીમાં 21 ઉપર લાવી શકાય છે. પણ જે દારૂ ગરીબી એટલે જેમ કીધું કે પ્રાથમિક 5 જરૂરિયાત છે એ પણ સંતોષી ન શકાતી હોય તો એવી ગરીબીને અતિશય, જેને દારૂનો મતલબ શું થાય અતિશય ગરીબ છે એ પ્રમાણે હજી ઘટાડી શકાતું નથી. કે એમાં આંકડા વેગા છે કે 100માંથી 50% ઉપરની વ્યક્તિ ગરીબ હતી એમાં ઘટતા અત્યારે 21% આપણે પહોંચાડી શક્યા છે. પણ છતાં 21% લોકો છે એની ગરીબીમાં હજી પણ ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછીનું છે બેકાર. હવે બેકારી શબ્દ છે એ પણ આપણને ખ્યાલ છે કે બેકાર કોને કહેવાય તો કે જે વ્યક્તિ કામ કરવાની ગણતરી હોય પછી બજારમાં જે વેતન દર મળતો હોય એ વેતન દરે કામ કરવા તૈયાર હોય અને એની ઉંમર પણ કામ કરવાને લાયક હોય છતાં પણ જો કામ ન મળતું હોય તો એવી વ્યક્તિને બેરોજગાર અથવા તો બેકાર વ્યક્તિ કહેવામાં આવે છે. આ વ્યક્તિ આપણે 10મા ધોરણની અંદર શીખાતા. ત્યાર પછી બેરોજગારી છે એના પ્રકાર પણ શીખાતા. તો એવી રીતે આજે એ બેકારીનું પ્રમાણ કેટલું છે એ ટોપિક પર અભ્યાસ કરવાનો છે. કે ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે. કે ભારતની અંદર બેકારી જો છે એ માળખાગત જોવા મળે છે. એટલે કે વર્ષો જૂનો પ્રશ્ન છે. સામાન્ય રીતે વિકસિત દેશ છે એમાં પણ બેરોજગારીનો પ્રશ્ન ઊભો થાય છે પણ એ મોટા ભાગે ક્યારે થાય તો કે કોઈ કારણોસર મંદીનો માહોલ
તો 5-6 મહિના કે 1 વર્ષ છોકરો બેકારનો પ્રશ્ન ઊભો થાય છે મંદીના માહોલમાં. બાકી કાયમી ધોરણે વ્યક્તિ બેકાર રહેતી નથી. જ્યારે ભારત છે એની અંદર શું છે તો કે બેકારીનું પ્રમાણ વર્ષોથી ચાલ્યું આવે છે, એટલા માટે માળખાગત બેકારી ધરાવતો દેશ ગણાય છે. 1951માં 33 લાખ લોકો બેકાર હતા. કે 1951ની સાલની અંદર કેટલા લોકો બેકાર હતા તો કે 33 લાખ લોકો બેકાર જોવા મળતા હતા. કુલ વસ્તી છે એમાંથી 33 લાખ વ્યક્તિ એવી હતી કે જે કામ કરવા ઈચ્છતી હતી પણ છતાં એને કામ મળતું ન હતું. 1999-2000માં 7.31% લોકો બેકાર હતા. કે ધીમે ધીમે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું, ખેતીનું આધુનિકરણ થતાં કે બેકારી છે એમાં ઘટાડો થયો છે, પણ છતાં પણ 1999-2000માં 7.31% લોકો બેકાર છે. જો અહીંયા આંકડા છે આ વસ્તીનો હિસ્સો આપેલો છે, જ્યારે અહીંયા ટકાવારી આપેલી છે, એટલે કે 7.31 એટલે કે 10 100 વ્યક્તિમાંથી 7.31 વ્યક્તિ છે એ કઈ સાલમાં તો કે 1999-2000માં બેકાર જોવા મળી હતી. 2004-5માં વધીને 8.2% લોકો બેકાર થયા. કે આટલી બધી સુવિધા, માળખાગત સુવિધા વધારવા છતાં પણ કે બેરોજગારીનો પ્રશ્ન છે એ હલ થઈ શક્યો નથી. શું કામ તો કે આપણે જોયું કે વસ્તી વધારો છે એ બેરોજગારીનું મુખ્ય કારણ છે. કે રોજગારીની તકો વધારી રહી ત્યાં સામે વસ્તી છે એના કરતાં બમણી વધે છે. એને લીધે આપણે રોજગારીનો પ્રશ્ન હલ કરી શકતા નથી. કે 2009-10માં કે ઘટા છે 2004 અને 5માં વધીને 8.2% લોકો બેકાર રહ્યા હતા. ત્યાર પછી 2009 અને 10ની અંદર એની અંદર ઘટાડો જોવા મળે છે કે 6.6% લોકો બેકાર હતા. 2011-12માં ફરી ઘટીને 5.6% લોકો બેકાર હતા. કે છેલ્લા આંકડા છે 2011 વસ્તી ગણતરી પ્રમાણે છે તો ત્યારે બેરોજગારનું પ્રમાણ, બેકારીનું પ્રમાણ કેટલું હતું તો કે 5.6% લોકો છે એ બેકાર જોવા મળ્યા હતા. ભારતના ગ્રામીણ બેકારીમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ છે. કે ભારતનો ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર મોટા ભાગે પ્રચંડ બેકારી વધારે જોવા મળે છે. આપણે ધોરણ 10ની અંદર મોસમી બેરોજગારી, રીતે પ્રચંડ બેરોજગારી એટલે શું તો કે ઘણીવાર એક કામ કરવા માટે 2 વ્યક્તિની જરૂર હોય અને એને બદલે 4 વ્યક્તિ રોકાયેલી જોવા મળે. કામ છે એ 4 વ્યક્તિને બદલે 2 વ્યક્તિ કરે તો પણ ચાલે એવું હોય અને છતાં 4 વ્યક્તિ કરતી હોય અને મહેનતાણામાં કોઈ ફરક ન પડતો હોય તો એવી બેકારીને પ્રચંડ બેકારી કહેવાય. ખાસ કરીને ખેતી ક્ષેત્રમાં વધુ જોવા મળે છે. કે કોઈ 5 વીઘા જમીન હોય તો એક વ્યક્તિ પણ એ કામ સંભાળી શકતી હોય, એને બદલે ગામડામાં એટલી જમીનની અંદર 4 વ્યક્તિઓ કામ કરતી જોવા મળે છે. એટલે ઉપર છડીના નજરે આપણને શું લાગે છે કે બધી વ્યક્તિ કામમાં રોકાયેલી છે, પણ હકીકતમાં આવકમાં ફરક પડતો નથી. એ 5 વ્યક્તિનું મહેનતાણું મળતું નથી. તો આવી બેકારી છે ને પ્રચંડ બેકારી કહેવામાં આવે છે. તો કે ભારતના ગ્રામીણ વિસ્તાર છે એમાં પ્રચંડ બેકારી વધારે પ્રમાણમાં છે. કે આ બેકારી છૂટી બેકારી હોવાથી માપી શકાતી નથી. કે સામાન્ય રીતે આ બેકારી કેવી કહેવાય છે? છૂટી, કે જેમ કામ કરતા દેખાય છે પણ એ વ્યક્તિ જે કામ કરે છે એનું મહેનતાણું એને મળતું નથી, એટલા માટે એ છૂટી બેકારી છે. અને બેકારીનું પ્રમાણ ઊંચું છે કે એટલા માટે ચોક્કસ માપ દ્વારા એ માપી શકાતું નથી. અને ભારતની અંદર હાલમાં કે બેકારીનું પ્રમાણ વધારે પડતું ઊંચું જોવા મળે છે.